હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 18 જૂન 2025ના મહત્વની કરંટ અફેર ટોપ 5, રાઈટ? જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને માર્ક અપાવવામાં જરૂરથી મદદ કરશે. પરંતુ એ પહેલા તમારે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, લાઈક કરવી પડશે અને શેર કરી લેજો, જેથી કરીને તમારા મિત્રો સાથે પણ આ માહિતી પહોંચી જાય. અને હા, સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, નહીં તો માહિતી તમને સંપૂર્ણ નહીં મળે, ખરું ને ફ્રેન્ડ? અને ધીરે ધીરે હું તમારા માટે જે બંધારણના, હિસ્ટ્રીના અને ગુજરાતી વ્યાકરણના પણ પ્રશ્નો મૂકેલા છે, તો તમે એ પણ મુલાકાત લઈ શકો છો. અને તમે જોયું હશે કે જે જોતા હશે એ લોકોને ખબર છે કે મેં જે કરાવ્યું છે એમાંથી ઘણું બધું તમારી કરંટ અફેર્સ આવ્યું છે. એ પછી સીસીની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની હોય, ખરું ને ફ્રેન્ડ્સ? અને જો જોડણી મને ખબર છે કે ખૂબ અઘરી હતી, પરંતુ તમે મારા જોડણીના નિયમો જોયા હશે ને, તો તમને એ નિયમો પ્રમાણે જોડણીના ક્વેશ્ચન સોલ્વ કરવામાં બિલકુલ પણ તકલીફ નહીં પડી હોય. ગુજરાતી વ્યાકરણમાં તમે એક વખત મારા જોડણીના નિયમો જોઈ લેશો તો તમને જોડણી ક્રેક કરતા આવડી જશે, રાઈટ? ચાલો, હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું. નીચે આપેલા વિધાનો વિશે ચર્ચા કરો. ઓઝોફેની ગોવાનું પરંપરાગત પીણું છે. અને બીજું વાક્ય છે કે જીઆઈ ટેગ બનાવનાર ભારતની પ્રથમ ફેની છે. હવે વિધાન એ બંને સત્ય છે, વિધાન બી એક સત્ય છે, વિધાન સી ફક્ત બીજું વિધાન સત્ય છે અને વિધાન ડી એક પણ નહીં. બોલો, તો તમને ખબર છે ફેની એ ગોવાનું પીણું છે, એક પ્રકારનું શરાબ છે, એક પ્રકારની દારૂ છે, બરાબર? કાજુમાંથી બનતી. તો ચાલો આપણે જોઈ લઈશું. તો અહીંયા આપણો શું જવાબ આવશે? વિધાન એ બંને વિધાન સત્ય છે. હવે આ જ પ્રશ્ન મેં તમને નીચે બોલ્ડ કરીને ફરી આપ્યો છે, ઓકે? હવે આ કાજુ અને નારિયેળમાંથી બનતો એક પ્રકારનો દારૂ છે. પરંપરાગત રીતે માટીના વાસણમાં બનાવવામાં આવે છે અને એના બનાવનારા ભટકાર કહેવાય છે, રાઈટ? પોર્ટુગીઝો કાજુના છોડ ભારતમાં લાવ્યા હતા અને એ લોકોએ જ ઓસાવીને આમાંથી દારૂ બનાવે છે, બરાબર છે? અને એ લોકોએ જ વિધિ શોધેલી છે. 2016માં ફેનીને હેરિટેજ સ્પિરિટનું ટેગ આપ્યું હતું. આ સિવાય ગોવાના માનકુડ કેરી, ગોવાના ખાજા, મંડોલી કેળા, ખોલા મિર્ચી, બેબિંકા મીઠાઈને પણ જીઆઈ ટેગ મળેલું છે. હવે ભારતમાં દાર્જિલિંગની ચાને સૌપ્રથમ જીઆઈ ટેગ મળ્યું હતું. ક્યારે? તો 2004માં. 10 વર્ષ સુધી માન્ય રહી છે. ચેન્નાઈ સ્થિત જે જીઆઈ રજિસ્ટ્રી છે એ આ ટેગ આપે છે. હવે આપણે ગુજરાતના 4 ખાદ્ય પદાર્થોને યાદ રાખવાના છે: કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુ. અમલસાડી ચીકુને હમણાં જ 2025માં જીઆઈ ટેગ મળ્યું છે, બરાબર છે? લગભગ 27 આઈટમ છે ગુજરાતની કે જે જીઆઈ ટેગ ધરાવે છે. અને આ લક્ષ્યાંકને આપણે ભારત સરકારે લક્ષ્યાંક મૂક્યો છે કે 2030 સુધીમાં લગભગ 10,000 વસ્તુઓને જીઆઈ ટેગ અપાવવું, બરાબર છે? એટલે તમારે યાદ રાખવાનું છે. અને ગુજરાતની 4 ખાદ્ય પદાર્થોને યાદ રાખવાના છે. ઘણી વખત સીધો એમ પૂછે કે ખાદ્ય પદાર્થોમાંથી નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં, ગુજરાતના ખાદ્ય પદાર્થોમાંથી જીઆઈ ટેગ નથી ધરાવતું, બરાબર છે? એમાં 3 તમને જીઆઈ ટેગ વાળા મૂકી દેશે અને જીઆઈ ટેગ વગરનું. ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો, એટલા માટે મેં તમને રિવાઇઝ કરાવી દીધું. હવે સ્ટેટ એન્ડ ડ્રગ્સ ઓફ કાર્બન પ્રાઇસિંગ રિપોર્ટ કોણ બહાર પાડે છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક, વિશ્વ બેંક, એશિયન બેંક લખવાનું હતું, યુનેસ્કો કે પછી એશિયન બેંક? ઓકે, ચાલો. તો અહીં તમને સૌને ખ્યાલ હશે કે વિશ્વ બેંક, બરાબર? તો વિશ્વ બેંક મુજબ ઓપરેશનલ કાર્બન પ્રાઇસિંગની સંખ્યા વધી છે. શેની વધી છે? ઓપરેશનલ કાર્બનની. અને લગભગ કેટલા છે? 80 હતા. શરૂઆતમાં જે 5 જ હતા. ભારત, તુર્કી, પછી એક જ મિનિટ ફ્રેન્ડ્સ, તો પાણી પી લો. ભારત, તુર્કી અને બ્રાઝિલ સક્રિયપણે એની અંગે કામ પણ કરે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે કે વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? ચલો, તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. બોલો બોલો, હું વેઇટ કરું છું. પછી હું તમને કહીશ કે ક્યારે થઈ હતી, રાઈટ?
બોલો, વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તમે લખી લો, પછી હું તમને કહું. નહીં તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, પછી હું બીજા દિવસે સોલ્વ કરાવીશ તમને. ખરું ને, થોડીક મહેનત કરવી પડે ને ફ્રેન્ડ્સ. બોલો. સ્ટેટ એન્ડ ડ્રગ્સ કાર્બન રિપોર્ટ પ્રાઇસિંગ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો તમને ક્લિયર થઈ ગયું કે કોણ બહાર પાડે છે? તો વર્લ્ડ બેંક, બરાબર. હવે વર્લ્ડ બેંક વિશ્વ બેંક કહી શકીએ છીએ, બરાબર. તેની સ્થાપના ક્યારે થઈ હતી? ચલો હું જ કહી દઉં છું હવે. ડિસેમ્બર 1945માં વોશિંગ્ટન ડીસી એનું મુખ્ય મથક છે. ઓકે, 188 દેશો એના સભ્ય દેશો છે. ક્લિયર થઈ ગયું? તમારે આટલું યાદ રાખવાનું છે, બરાબર, ખાસ. બરાબર છે. વધારે ડીપ તો આપણે પછી કરીશું, પરંતુ આટલું બેઝિક તમારે યાદ હોવું જોઈએ, બરાબર. શું કામ કરે છે? તો આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું અને ગરીબી હટાવવી. G7 સમિટ ક્યાં યોજાઈ રહી છે? તાજેતરમાં જ ચાલી રહી છે અને ખૂબ ચર્ચામાં છે. તમને ખ્યાલ હોવું જોઈએ કે ઓપ્શન એ કેનેડા. હવે તમને યાદ હશે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ 3 દેશોની મુલાકાતે છે: સાયપ્રસ, કેનેડા અને કોલંબિયા, રાઈટ. હવે સાયપ્રસમાં એમને ત્યાંનું મેકોરિયસ 3 સન્માન પણ મળેલું છે, એ યાદ રાખવાનું છે, બરાબર છે. હવે ક્યાં યોજાઈ હતી આપણે G7 સમિટ? તો કેનેડાના કનાક્સમાં યોજાઈ હતી, જેમાં ભારત, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, મેક્સિકો વગેરે દેશોએ પણ પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લીધો હતો, વિઝિટર્સ તરીકે. ઓકે, ભારતે એઆઈ ટેકનોલોજી, ક્વોન્ટમ ટેકનોલોજી, ઇનોવેશન એ બધા અંગે વાતચીત કરી છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે G7 તો ક્યારે બન્યું હતું? 1975માં 6 દેશો દ્વારા બનાવવામાં આવ્યું હતું. 1976માં કેનેડા જોડાતા G7 બન્યું, બરાબર. તો શું એ પહેલેથી G7 જ હતું? ના. તો 1998માં રશિયા જોડાયું હતું, પણ ક્રિમિયાના મુદ્દે એને જયારે 1998માં રશિયા જોડાયું તો એ G8 નું ગ્રુપ બન્યું હતું, બરાબર છે. જે G8 નું ગ્રુપ બન્યું પછી 2014માં તેને ક્રિમિયાના મુદ્દે દૂર કરી દેવામાં આવ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું છે. એટલા માટે ફરીથી શું બની ગયું? G7. એ યાદ રાખજો, બરાબર. હવે G7 શું છે બતાવો? G7 એ શું છે? તો G7 કેવી દેશ છે? વિકસિત દેશોનું સંગઠન છે, બરાબર. કોઈ સ્થાપના દિવસ નથી, ફક્ત 1975માં ફ્રાન્સમાં મીટિંગ મળી હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. અને મોટા ભાગે આ જે દેશો છે ને, જીડીપી નો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે આપણે આગળ વધી જઈએ. G7 પછી G7 સમિટ ક્યાં યોજાઈ? ઓકે, તો G7 કેવી રીતે બન્યું? કદાચ તમને એમ પૂછે કે G7 માંથી G8 સંગઠન હતું, એમાંથી રશિયાને દૂર કરાયું કયા વર્ષમાં અને G7 બન્યું? એવી રીતના પણ પ્રશ્ન બની શકે છે, બરાબર છે. પ્રશ્ન તો ગમે તે રીતને બની શકશે. કેવું? G8 સંગઠનમાંથી રશિયાને દૂર કરાતા G7 સંગઠન બન્યું છે. તો તે G7 બન્યું રશિયાને કયા વર્ષમાં G7 માંથી દૂર કરાયું? બરાબર છે. હવે પુસ્તકોની સસ્તી ડિલિવરી પોસ્ટ માટે શરૂ કરવામાં આવેલ ભારતીય ટપાલ સેવાનું નામ શું છે? બતાવો. ઓપ્શન એ શિક્ષણ પોસ્ટ, ઓપ્શન બી શિક્ષા સુધા, ઓપ્શન સી જ્ઞાન પોસ્ટ કે ઓપ્શન ડી સરળ પોસ્ટ. બોલો, ખ્યાલ છે તમને? આ તમે વાંચ્યું હશે ક્યાં? તો અહીં આપણો જવાબ આવશે જ્ઞાન પોસ્ટ. ઓપ્શન સી જ્ઞાન પોસ્ટ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી જ્ઞાન પોસ્ટ. સાંસ્કૃતિક અને શૈક્ષણિક પુસ્તકોની સસ્તી ડિલિવરી માટે
ભારતીય ડિપાર્ટમેન્ટ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. કઈ સેવા? તો જ્ઞાન પોસ્ટ, જેથી કરીને જ્ઞાનમાં વધારો કરી શકાય એનો ઇન્ટેન્સ. ઓકે, પેકેટ પર જ્ઞાન પોસ્ટ લખેલું જરૂરી છે. 300 ગ્રામથી 5 કેજી વજન જરૂરી છે. બરાબર, ઓછામાં ઓછાથી વધારેમાં વધારે તમારે યાદ રાખવાનું છે. અને ટિકિટ 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની જેવું વજન હશે. બરાબર, એટલે કે તમારે ત્યાં જઈને વજન કરાવવું પડે પોસ્ટ ઓફિસ જઈને, અને જે વજન થાય એ પ્રમાણે તમારે ટિકિટ ચોંટાડવાની રહેશે. આપણી ડેલહાઉસી દ્વારા પોસ્ટ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, એ તમારે યાદ રાખવાનું છે. નકશાનું બીજું ચરણ ક્યારે શરૂ કર્યું? નકશાનું બીજું ચરણ ક્યારે શરૂ કર્યું? અહીંયા એસ ની વચ્ચે કે છે, હું તમને પીડીએફ માં સુધારીને આપી દઈશ. નકશા છે. ઓકે, NAKSHA છે. શું છે? NAKSHA છે. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ 16 જૂન 2025, ઓપ્શન બી 1 મે 2025, ઓપ્શન સી 1 જાન્યુઆરી 2025, ઓપ્શન ડી 1 જૂન 2025. બોલો. ચાલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 16 જૂન 2025. નકશાનું પૂરું નામ યાદ રાખી લેજો. નેશનલ જીઓપોલિટિકલ નોલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન. ઓકે, યાદ રાખી લેજો નકશાનું પૂરું નામ. લગભગ 74 શહેરોમાં યોજાશે, જેમાં હાલમાં 4 સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવ્યા છે. કયા? તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, પંજાબ. સેન્ટર ઓફ એક્સિલન્સ કયા છે? તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ અને પંજાબ. બરાબર છે, તમારે એ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? નકશાનું પૂરું નામ પહેલા તો યાદ રાખવું પડશે કે નકશાનું પૂરું નામ શું છે. તો એ યાદ રહી ગયા પછી શું કરવાનું છે તમારે? કેટલા 4 એક્સિલન્સ શહેર છે, કયા કયા? મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, પંજાબ. તો તમારે એટલું યાદ રાખવાનું છે. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આજે કયો દિવસ છે? 18 જૂન. તો 18 જૂને કયો દિવસ ઉજવાય છે? તો ઓટિસ્ટિક પ્રાઇડ ડે. કયો દિવસ ઉજવાય છે? આમાં મેં લગભગ ડિટેલ નથી આપેલી તમને, પરંતુ હું તમને ઓરલી કહું છું કે ઓટિસ્ટિક પ્રાઇડ ડે ઉજવાય છે. ક્યારથી ઉજવાય છે? તો 2005 થી. ઓટિઝમ અવેરનેસ ડે 2 એપ્રિલ. યાદ રાખજો, ઓટિઝમ અવેરનેસ ડે 2 એપ્રિલે ઉજવાય છે, અને ઓટિઝમ પ્રાઇડ ડે અત્યારે 18 જૂનના રોજ ઉજવાય છે. એ તમારે યાદ રાખવાનું. ઓટિઝમ કેવો રોગ છે? એક પ્રકારની કેવી છે? મેન્ટલી ડિસેબિલિટી છે. ઓકે, તો બસ તમારે આજ માટે આટલું જ યાદ રાખવાનું છે. અને તમને જો ખરેખર ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક બટન જરૂરથી આપજો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો આ માહિતી. અને સાથે સાથે પીડીએફ તો ખરી જ આ વિડીયોની, એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને બીજી વધારાની એક્સ્ટ્રા માહિતી જેવી કે પ્રાણીઓ, અને હા ફ્રેન્ડ્સ, કાલે 17 જૂન હતી, તો 17 જૂનમાં એક દિવસ મારે લખવાનો રહી ગયો હતો કે વર્લ્ડ ક્રોકોડાઇલ ડે. હવે તમારે પ્રાણીઓ માટે જે ડેઝ ઉજવાય છે, લાયન ડે, એલિફન્ટ ડે, ક્રોકોડાઇલ ડે, રાઈટ, તે બધા માટે પણ મેં વિડીયો બનાવેલો છે. અને બધાના માટેના જે પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ ક્યારે ક્યારે લોન્ચ કરવામાં આવ્યા હતા, કયા વર્ષે, એની પણ માહિતી મેં માટે એક અલગથી વિડીયો બનાવ્યો છે. તો તમે ચાહો તો મારી ચેનલ પર જઈને સર્ચ કરીને તમે એ જોઈ શકો છો. ખરેખર તમને ખૂબ મજા આવશે, કારણ કે દરેક પ્રાણીના પ્રોજેક્ટ વર્ષ ઘણી વખત પૂછાતા હોય છે. એના સંવર્ધન માટે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે એ વર્ષ પૂછાય છે, પછી પ્રાણીઓના દિવસ પૂછાય છે. તો એ બધી જ માહિતી તમને 2 વિડીયોમાં મસ્ત મજાની શોર્ટ એન્ડ સ્વીટમાં મળી જશે. તો તમે એ પણ જોવાનું ચૂકતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? ખરેખર તમને ખૂબ મજા આવશે. એટલે તમે એક વખત મારી ચેનલ પર જઈને એ પણ શોધી લેજો અને કરી લેજો. અને જો તમારે જોઈતું જ હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું નીચે પિન કમેન્ટ કરીને પિન કરી દઈશ મારું વિડીયોને. બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આજ માટે આટલું રાખીશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.